તો તમે એવું વિચાર કરો કે બે લોકો બાંધે છે બુલ ને બેર, બે માણસ જ છે, એક તેજી હાટન બાંધે ને એક મંદી હાટન બાંધે, તો 100 જણા બાંધે અને 93 જણા બાંધે, તો જીતે કોણ? જેની સાઈડ જાજા માણસો એ જીતે. સિમ્પલ છે, બરોબર, બહુમત જ કરવાનું છે. તો 113 જણા ઉભા છે મેદાનમાં અને એની સામે 93 જણા ઉભા છે મેદાનમાં, જીતશે કોણ? તો કે 113 જીતવાના ચાન્સ જાજા. યસ. આગળ જતા ઓઆઈ ડેટા ચેન્જ થાય છે, ઇન્ટ્રા ડે બેઝ ઉપર તમે લોકો જોવા જાઓ તો ઓઆઈ ચેન્જ થતો અહીંયા ચેન્જ પણ દેખાડે. હવે ઓઆઈ ચેન્જ શું થયું? તો ભાઈ આમાં પોઝિશન્સ વધી હતી આખા દિવસ દરમિયાન, તો 68 લાખ મતલબ કે 68 લેક્સ પોઝિશન્સ વધી કોલ સેલમાં, મતલબ કે રેઝિસ્ટન્સ વધારવા માટે માણસો વધારે આવ્યા છે, મતલબ કે મંદી કરાવવા માટે માણસો આવ્યા છે. તો જો ઇન્ડિયા વિક્સ કી હે તેજી, ઓઆઈ ડેટા કી હે મંદી, ચાર્ટ કન્ફ્યુઝ છે, તો આવા કેસમાં શું કરવું જોઈએ? ટ્રેડિંગ અવોઇડ કરવું જોઈએ. સિમ્પલ છે. આવા કેસીસ તમે યાદ રાખશો ને તો પ્રોફિટેબલ બનશો. રોજ ટ્રેડ કરવો જરૂર નથી. એવો દિવસ ગોતો ક્યારે ટ્રેડ નથી કરવાનો, અથવા એવું એક વર્ષમાં એક વર્ષનો લોસ વાળો મહિનો બાદ કરી નાખશો ને બાય ડિફોલ્ટ પ્રોફિટેબલ બની જશો.